તો દોસ્તો આપણે ચાવી બાઇકની લઈને નીકળતા હતા અને કંકુતરી જોઈએ તો આપણે એક વ્લોગ પેન્ડિંગમાં જ પડે છે. હવે લગ્નમાં જવાની મજા જ આવી જાય છે. તો આપણે લગ્નમાં પછી જઈશું. હાલ તો જઈએ કપડાં લેવા માટે. તો બાઇક સ્ટાર્ટ કરીને આપણે આ નદીમાં પણ રાહ જોઈને બેસવું પડે. તડકાના કંટાળ્યા કારણ કે દોસ્ત આવતો જ નથી. કેટલું બેસવાનું યાર. તો દોસ્ત ફાઇનલી આવી ગયો. એમાં પાછું દહીણું ધરાવવાનું છે. એટલે દહીણું લેવાનું તો કપડાં લેવાના છે. ફાઇનલી આપણે નીકળી ગયા હાઈવે ઉપર. પણ આ હાઈવે છે કે ખાડા છે નેડિયું છે કે ખબર જ પડતી નથી. આપણે ટોયલેટ જવાનું થઈ જશે લાગે છે એવું આજે તો. યુવરાજ તો આવી જાય મોબાઈલની દુકાનમાં અને શેઠ બની ગયા. અને આપણે આવી ગયા આપણા કપડાની દુકાનમાં. તો ટેડીવાળા કપડાં ગમાન લીધા કારણ કે ટ્રેન્ડિંગમાં ચાલે હાલ. અને દુકાનવાળા પણ આપણે ફેન થઈ ગયા છે. આપણા જોડે વાતો કરે કેવા વ્લોગ કરો શું કરો છો. અને આપણે એન્ટ્રી પણ પડે. દોસ્ત આપણે બેઠા કે મને કપડાં લઈ આલો. અને હું તો મારા કપડાં જ બધા કરું. અને આ વળી મારા ફેન થઈ ગયા. તે હાય કરે છે. તો પટ્ટો ફ્રીમાં આપી દીધો આપણને. અને ફોન જોતા હતા પણ મેળ હતો નહીં, તાકાત હતી. દ્રાક્ષ લઈ લીધી પછી ખાટી શું કરે. અને મોબાઈલમાં રીલો જોતા પણ આપણી જ જોવાની. અને પાછા સમોસા ખાતા. સમોસા ખાઈને મેં પૈસા બતાવી દીધા. પછી આવી ગયું મારા ઘરે છોટું